કેવી રીતે ટેગ્નોમેટ્રિક રેશિયો યાદ કરવો એ આ વિડીયોમાં લેવામાં આવ્યું છે. તો મિત્રો, એક આ રાઇટ એંગલ છે, કાટકોણ ત્રિકોણ છે, અને એની મોટી બાજુને હાઇપોટેન્યુસ કહેવામાં આવે છે. નીચે જે QR છે એને બેઝ કહેવામાં આવે છે, અને PQ છે એને પરપેન્ડિક્યુલર કહેવામાં આવે છે, આપ જાણો છો. તો એના ઉપરથી હાઇપોટેન્યુસનો H, બેઝનો B અને પરપેન્ડિક્યુલરનો P એટલે PHB લેવામાં આવ્યું છે બાજુઓનું. આ H છે એ કર્ણ છે, આ એની લંબ છે, અને આ એનો પાયો છે. તો મિત્રો, આપણે એના ઉપરથી એક કોષ્ટક બનાવ્યું છે. પાયલ બાજે પાયલ, હમ બાજે. પાયલ બાજે પાયલ, હમ બાજે. પાયલ મીન્સ છોકરીઓને પહેરવાનું એક પગનું ઝાંઝર આવે છે, આભૂષણ છે એ પાયલ. પાયલ બાજે પાયલ, હમ બાજે. તો એના ઉપરથી આપણે આ લેવાનું છે. તો સાઈન, કોસ અને ટેન થીટા. ઉપરમાં સાઈન કોસ ટેન અને રિવર્સમાં કોસેક સેક ને કોટ લખવાનું છે. SCT યાદ રાખજો, એટલે સાઈન કોસ ટેન. સાઈન એટલે PH, આમ ઉપરથી નીચે PH. સાઈન થીટા એટલે PH. કોસ એટલે BH, કોસ થીટા એટલે BH. ટેન એટલે PB, ટેન એટલે PB. અને આ એનું રેસિપ્રોકલ છે કોસેક. સાઈનનું રેસિપ્રોકલ કોસેક એટલે ઉલટું વ્યસ્ત H/P. કોસનું સેક H/B. અને ટેન PB, B/P. આ P/H તો H/P, B/H તો H/B, P/B તો B/P. રેસિપ્રોકલ છે એકબીજાના, એટલે ઉલટ થઈ જાય. તમારે આ ત્રણ યાદ રાખવાના છે મિત્રો. ત્રણ યાદ રહી જાય તો ઓટોમેટિકલી આ ઉલટ કરી નાખવાનું છે. પણ એટલું ધ્યાનમાં રાખવાનું તમારે કે મેં આ જે કોષ્ટક બનાવ્યું છે R થીટાને માનીને, બરાબર છે, R થીટાને માનીને તમે બનાવ્યું છે. એટલે તમારે સાઈનની કિંમત સાઈન R શોધવાનું છે એમ માનીને. સાઈનની કિંમત તમારે માનો કે અહીંયા R માં લેવાની હોય તો આ કોષ્ટક બરાબર છે. પણ જો તમારે સાઈનની કિંમત P માનીને કરવાની હોય તો પરપેન્ડિક્યુલર આ બાજુ થશે અને બેઝ આને કહેવામાં આવશે. કારણ કે જે ખૂણાને શોધવાનું હોય અને 90 ડિગ્રી એંગલ એ જે રેખા ઉપર હોય એને બેઝ કહેવાય. તમે આ ખૂણો શોધો છો 90 ડિગ્રી પર, એ જ રેખા ઉપર છે તો આને બેઝ કહેવામાં આવે છે. પણ તમારે P સાઈન શોધવાનો છે, સાઈન P. તો તમારે સાઈન P અને 90 ડિગ્રી એંગલ PQ રેખા ઉપર આવશે તો બેઝ આ થશે, PQ બેઝ થશે અને પરપેન્ડિક્યુલર QR થશે. એમ માનીને તમારે કોષ્ટક યાદ રાખવાનું છે. તો મિત્રો, તમને બરાબર કોષ્ટક યાદ રહી ગયો છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.